પહેલગામ હુમલાના ફળ હવે પાકિસ્તાનને બરાબર મળી રહ્યા છે એવું લાગી રહ્યું છે. કારણ કે ઓપરેશન સિંદૂર પહેલા ભારતે સિંધુ જળ જે સંધિ હતી એને રદ કરી હતી. હવે ચિનાબ ઉપર ભારત એક મોટો હાઇડલ પાવર પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યું છે. આ ચિનાબ નદી પર જે પ્રોજેક્ટ બનવાનો છે એ જમ્મુ અને કાશ્મીરને વધુ વીજળી આપશે અને નેશનલ ગ્રીડ જે છે એને વધુ મજબૂત બનાવશે. અહીંયા 5,129 કરોડના ખર્ચાથી આ પાવર પ્રોજેક્ટ બનાવવાનો છે અને અહીંયા જેવો બાંધ બાંધાશે એટલે પાકિસ્તાનને જતું પાણી સિંધુ નદીમાંથી જે જાય છે એ રોકાઈ જશે. એટલે પાકિસ્તાને એના ફળ અત્યારે ભોગવવાના આવી રહ્યા છે અને એ ભોગવશે. આનાથી પાકિસ્તાનના ખેડૂતોને તો ખૂબ નુકસાન થશે, પરંતુ ભારતના ખેડૂતોને કારણ કે જે પાણી વેસ્ટ જતું હતું સંધિને કારણે એ હવે નહીં જાય. તો આ રીતના ભારત સરકાર અત્યારે પાકિસ્તાનનું નાક દબાવી રહી છે અને ભારતના ખેડૂતોને એ લાભ કરાવી રહી છે. તમારું આ બાબતે શું કહેવું છે કમેન્ટમાં ચોક્કસ કહેજો.